તો આજે અમારો બીજો દિવસ છે. અમે રોકાયા હતા હોટલમાં અને ત્યાં ચા નાસ્તો કરીને અમારી બસ તો પાર્કિંગમાં છે. તો હવે અમે સવારમાં નાહી ધોઈને વહેલા દર્શન કરી આવ્યા હતા, કેમ કે એના મોબાઈલ અલાઉડ નહોતો. અમે 6:30ની આરતીમાં ગયા હતા અને રેડી થઈ ગયા છીએ. હવે પાછા આવી ગયા છીએ બજાર કે જે કે બધું ખુલી ગયું છે. ત્યાં તો આપણે ફરવા જવાનું છે. હવે આપણે બીચ તો બંધ છે, ત્યાંથી ઉતરી ગયા. મારા મેડમને ફોટો પાડવો છે, તો એને ફાઇનલી આપણે મસ્ત ફોટો પાડી દઈએ. આવી ચાલો તમે ત્યાં રહેશો એવું હાલો તમે જતા પછી આવી બોલશે બરાબર. તમારા ઊંટમાં જવું હોય આ કાંઠેથી ઓલા કાંઠે તો એનું પ્રાઇસ રહેશે 50 રૂપિયા જવાના અને 50 રૂપિયા આવવાના. તો આપણે પેલા આંટો મારતા હોય પછી જોઈએ. બહુ પાણી ન હોય તો આપણે ચાલતા ચાલતા જ જતા રહીશું. પછી આવી રીતે આમાં એક પાઇપમાં પાણી ભરવાનું અને આમાં તેલનો દીવો કરવાનો પછી થાય છે ને એમાં ભાવનગર લઈ જવાનું ચેક કરીને આપી દે. આપણે લેવાનું છે બાંટ પત્રીજા માટે. ચેક કરી ચાલુ છે. જીવ અંદર ફાઇનલી મૂકી દીધો છે. राधे राधे लगाना અહીંયાથી મંદિરના દર્શન કરાવી દીધું. ટ્રાફિક બહુ છે અને અમે તો સવારમાં દર્શન કરી ગયા હતા. તો અહીંયા મંદિર બતાવી तिलक लगा तुम्हारा ध्यान किधर है? दही का गोल मक्खन वाला इधर આવી ગયા ગોમતી ઘાટ. તો આપણે તમને મેં દર્શન કરાવી દીધા કૃષ્ણ ભગવાનના આગેથી અને હવે આપણે આવી ગયા ગોમતી ઘાટે. ગોમતીનો કિનારો છે જ્યાં આ સાઈડ પાણી છે, ઓલી સાઈડ નથી. જો બને તો હાલીને જશું, નકર પછી ઊંટમાં બેસી જશું. જોઈએ શું નક્કી થાય છે. મિત્રો તમને મંદિરના ટાઈમિંગની વાત કહેતા ભૂલી ગયો તો મંદિરનો ટાઈમ રહેશે સવારે 5:30 વાગ્યાથી લઈને બપોરે 1 વાગ્યા સુધી અને 1 થી 5 વાગ્યા સુધી મંદિર બંધ રહેશે અને 5 વાગ્યાથી સાંજે 9:30 વાગ્યા સુધી તમને દર્શન કરવા મળશે. તો જો તમે આવો તો ટાઈમિંગનો ખ્યાલ રાખજો, જેથી કરીને તમે દર્શન મિસ ન કરી. ડિસિઝન આવી ગયું છે ચાલીને જવાનું. આપણે આપણા શૂઝ બૂઝ હાથમાં લઈ લીધા છે અને હવે બસ ચાલતા ચાલતા પાણીમાંથી પસાર થઈને જવાનું છે ગોમતી ઘાટના ઓલીપાના કિનારે, કેમ કે ત્યાં થોડી બીચ એક નંબર છે. મજા આવશે તમને બીચ જોવામાં. ચાલો તો ફાઇનલી આપણે પાણીમાંથી પસાર થઈને જઈ રહ્યા છીએ પેલી સાઈડ. અમારે નાહાળ આવી ગયો આ બાજુ વટી જવાનો. તો અમે આવી ગયા છીએ. હજી તો પાણી થાય પછી આ રાઈડો શરૂ થાય ત્યાં લગી તો નહીં થાય. હજી ઓલપા દરિયા કિનારે તો પાણી હશે જ છે. બીચમાં મજા આવી જશે. વિડીયો આવી જશે જો અહીંયાથી મંદિરનો
નજારો જોરદાર આવે છે. તો આપણે એટલા ફોટો શૂટ કરીએ જોરદાર, તમને બતાવીશ કે ફોટોની ક્લિક કેવી કરી છે. કે આપણે ધજા જે દ્વારકાધીશની ધજા બદલાય એ આપણને લાઈવ જોવા મળ્યું. એની કાંક બધાને માનતા હોય છે અથવા હોંશથી શોખથી બધા ધજા બદલાવે છે. એની કાંક લગભગ લાખ રૂપિયા જેવું થાય છે એવી વાત સાંભળી છે. આ તો જસ્ટ મને ખબર છે કહું છું, બાકી તો સાચું હોય તો ખબર નહીં મને. તારે પાણી સાવ ઓછું હતું, અત્યારે જો કેટલું પાણી ભરાઈ ગયું છે. હવે અમે જાશું કે એમાં એમને નથી ખબર. હવે આ રખડીને લાગી ગઈ તરસ, તો આપણે આવી ગયા પાણીની બોટલ લેવા. લઈ જા, તું લઈ આવની યાર પાણીની બોટલ. ઘડી ગયા થોડી વાર રેસ્ટ કરી, ખુશી હારી છે, થોડી વાર બેસી જાય. તો મિત્રો, જો તમને બ્લોગમાં મજા આવતી હોય તો મારી જયેશભાઈ જોરદાર બ્લોગ ચેનલને સબસ્ક્રાઈબ, બેલ આઇકન એન્ડ કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં. હવે આપણે જશું અહીંયાથી કાંક બાઇકવાળી રાઈડ છે એમાં બેઠશું અને સામે બીચ ઉપર જશું અને ત્યાં જોશું કાંઈક સારી રાઈડ હશે તો એ પણ ટ્રાય કરશું. વિડીયોમાં આવી રીતે બની રહેજો. આપણે પેલા પાણી બાઇક રાઈડનો ચાર્જ છે 100 રૂપિયા એક જણાના અને 2 જણાના 200 રૂપિયા. તો અમારે બેયને બેઠવું નહોતું પણ એ લોકો કે અમે સાથે આવશે તો એ મેં કીધું મજા ન આવે, જો અમને એકલાને જવા દો તો ટ્રાય કરી. 100 રૂપિયા ચાર્જ છે, તમે આવો તો બેઠજો. જો અમે તનથી બેઠ્યા તો હવે વિચારીએ એટલે એવું લાગે બેસી જશે. લોકો ગોમતી ઘાટે સ્નાન કરી રહ્યા છે, એના પાપ ધોઈ રહ્યા છે. આપણે આવી ગયા દરિયા કિનારે છે. ગોમતી ઘાટ દ્વારકાનો જે દરિયા કિનારો છે, તો આ એકદમ જોરદાર મજા આવે છે. ત્યાં કરતા વધારે મજા આવે છે, કેમ કે આમ હવા પાણી અને આમ પબ્લિક જો નાઈ. આ બીચ લકડિંગ, આપણા લકડિંગ અને કુડા ને એ કરતા કંઈક અલગ મજા છે. હવે આવ્યા છીએ તો એકવાર ઊંટની ટ્રાય કરી લઈએ. ઊંટની સવારી મજા આવે. બેઠું જ ને? ઓકે, એક જણા એના હો આટો કેવડો મરો? 100 મીટર નાની પાસે ઉતર. ઓકે, હાલો મેં હાલો ભાઈ, ફાઇનલી પર બેઠી લઈએ. સવારી ભાઈ 50 રૂપિયા વચુલ છો ભાઈ. એકવાર આવો તો બેઠી જ જાજો, મજા આવજો. રૂપિયા વચુલ ઓટની સવારી. તો જોતા જોઈ આ તો કઈ હરિયાળી આવી ગઈ બીચ ઉપર. ઉપર બેઠા લાઇટ હાઉસનો પણ નજારો આપણને સારો જોવા મળી ગયો. બહુ ઠેકડા પટ્ટાવાળો બતાવી છે, તે છે લાઇટ હાઉસ. આપણો ઊંટનો સફર બહુ સારો રહ્યો. આમ થોડીક બીકે લાગતી હતી, મજા આવતી. હવે આવ્યા તો બીક લાગે તો બેઠી જવાય, નકર ખોટો અફસોસ થાય કે ભાઈ બેઠા હોત તો સારું, તેની કરતાં બેઠી લેવા સારું. મને મેડમને થોડીક બીક લાગતી હતી, ફાઇનલી બેઠી ગઈ. હવે જશું હવે પાછા આપણે આગળ. આપણા શૂઝ રિમૂવ કરી નાખીએ અને જવાનું છે
દરિયાની ઓલી પાસ સાઈડ, કેમ કે હવે ફોન આવી ગયો છે કે ભાઈ બસ રેડી થઈ ગઈ છે, તો બને એટલી ઉતાવળ આગળ જલ્દી, કેમ કે હજી 1-2 ધામ લેવાના બાકી છે. તો હજી તમે જો મારો આની પહેલાંનો બ્લોગ છે, આ તો અમારો બીજો દિવસ છે. મેં કાલે પણ બ્લોગ બનાવ્યો હતો, તો એ યુટ્યુબમાં ઓલરેડી અપલોડ થઈ ગયો છે ભાગ પહેલો, તો એ જોવાનું તમે ભૂલતા નહીં. યુટ્યુબ ચેનલમાં જઈને અંદર જઈને ચેક કરી લેજો. બીજા પણ બ્લોગ ઘણા બધા છે જે તમને જોવાની મજા આવી જશે. એ પહેલાં આપણે અહીંયા દ્વારકાધીશનું બ્લોગ સમાપ્ત કરીએ. તારો જી બની હવે આ દોરડું પકડતા આપણે જવાનું છે દરિયાની પેલી પાર. દેખ શકતે હો, હું અહીંયા ઊભો છું પાણીમાં, છતાં માછલી કેટલી છે. આપણે આવી ગયા જ્યાં હતા ત્યાં, જ્યાં આપણે ઉલ્પા જવાની વાત કરતા હતા. ફાઇનલી જતા રહ્યા અને મોજ શોખે કરી લીધી. તમે જોયું છે અમે ફૂલ મોજ કરી લીધી દ્વારકાની. તો બસ હવે જાશું અમે બસ તરફ. અને તમે જોયું કે બજારમાં તમને કૃષ્ણ ભગવાનને, લાલા ભગવાનને એના વસ્ત્રો છે કે ઘણી બધી વસ્તુ છે તે તમને મળી રહેશે. શંખલા હતા, દરિયાના પથ્થર. બસ હવે જાશું અમે બસ તરફ, કેમ કે બધા વાટે છે. તો જાજો ટાઈમ ન બગડતા આપણે નીકળી જશું આગળ. મહાદેવ ફાઇનલી મારી ઢીંગલી માટે આપણે પોપટ લઈ લઈએ. આ અલગ અલગ વેરાયટી બતાવે છે. શું છે પોપટ? 20 રૂપિયા એક. ચાલો તો એક લઈ લઈએ આપણે. મંદિરની બાજુમાંથી આપણે એક નાની મોટી બજાર છે, તો બજારમાંથી પસાર થતા ગયા અને નીકળતા ગયા. તડકો લાગે છે તો ફાઇનલી આપણે એક આવી ટોપી લઈ લઈએ, તો સારી તો લાગે છે. ચાલો ફાઇનલી લઈ 100 રૂપિયાની ટોપી લઈ લીધી છે. તડકો છે, અહીંયા પણ કામ લાગશે ને ઘરે પણ કાંઈ ગાડી જાય તો કામ લાગશે. થાકી ગયા હતા, હવે આપણે ડેલી થોડોક શેરડીનો મસ્ત મજાનો ઠંડો રસ. તો કાકા આપણે માટે કાચો કાકા એક ગ્લાસનો શું છે? 20 રૂપિયા એક ગ્લાસના. કાકા આપણી માટે ઠંડો અને તાજો રસ બનાવી રહ્યા છે, તો આપણે રસ બસ પીને પછી પાછા આપણે આગળ આપણા વિડીયો તરફ જઈએ. આપણું પિછલા જેવું લાગે છે. દ્વારકાનો સફર કરીને પાછા આપણે આવી ગયા આપણા સ્ટેન્ડે, જ્યાં આપણે નાઇટ રોકાયા હતા. ત્યાં આપણે આવી ગયા પાછા. અને હા જો ફાઇનલી કરી અમારા બોરિયા બિસ્તરા પેક નીકળી ગયા અમે બસ તરફ. કેમ કે ટ્રાફિક હોવાના કારણે બસ મૂકી છે આમ રોડની બહાર, તો અમારે ચાલતા જવું પડશે બસ. ચાલો દ્વારકા બાદ આપણે આવી ગયા રૂક્ષ્મણી મંદિર. દ્વારકા ફર્યા બાદ આપણે આવી ગયા રૂક્ષ્મણી મંદિર. અને પહેલાંના જે આપણા પૂર્વજ હતા એનું એવું કહેવું હતું કે જો તમે દ્વારકા દર્શન કરો તો રૂક્ષ્મણીમાં તો દર્શન કરવા જ પડે, નકર દ્વારકાના દર્શન અધૂરા રહી જાય, એવું કહેવામાં આવે છે. તે માટે આપણે આવી ગયા રૂક્ષ્મણી મંદિર. તો આપણે રૂક્ષ્મણી માતાજીના દર્શન કરી લઈએ. એ કોણ હતા રૂક્ષ્મણી ફાઇનલ? તો એ કૃષ્ણ ભગવાનના પત્ની હતા એવું કહેવામાં આવે છે. પૂરો ઇતિહાસ તો નથી ખબર, વાત જેને ખબર છે એની પાસેથી જાણ લઈને હું કહું છું.
માતાજીના દર્શન કરી લીધા અને મેં તમને થોડી ઘણી ઇતિહાસ વિશે જાણતો હતો એટલું મેં તમને જણાવ્યું. તો હવે આપણે અહીંયાથી જવાનું છે બીજા ધામે. હવે એ કયું ધામ લે એને પણ ખ્યાલ નથી, પણ તો આ વ્લોગ આટલે સુધી આપણે રાખીએ. અહીંયા મારો વ્લોગ આ સમાપ્ત કરું છું. આની પછી જો તમારે બ્લોગ જોવો હોય તો મારી યુટ્યુબ આઈડીમાં જયેશભાઈ જોરદાર બ્લોગમાં તમને બીજા ઘણા બધા બ્લોગ છે. કાલનો છે દ્વારકાધીશનો, આમાં તમે જોયો ઘણા બધા બ્લોગ છે મારી યુટ્યુબ આઈડીમાં જયેશભાઈ જોરદાર બ્લોગ. જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરો અને હા બેલ આઇકન દબાવજો જેથી હું નવો વિડીયો ગમે તે અપલોડ કરું સૌથી પહેલાં નોટિફિકેશન તમને મળી જાય. દ્વારકાનો અને રૂક્ષ્મણી મંદિરનો બ્લોગ તમને સારો લાગ્યો હોય તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ એન્ડ બેલ આઇકન જરૂર દબાવજો, કેમ કે હું નવો વિડીયો નાખું તો સૌથી પહેલાં તમને જાણ થાય. તો હવે અમે અમારી બસ બાજુ આવી ગયા છીએ. અહીંયા મારો બ્લોગ હું પૂરો કરું છું. તો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય.